નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। યાત્રાધામ ચાંદોદ તેમજ કરનાળી જતા હજારો મુસાફરો માટે આશીર્વાદ સમાન નવીન 4 ટ્રેક રોડનું ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાઠોદથી ચાંદોદ સુધી 15 કિલોમીટરનો માર્ગ 10 મીટર પહોળો જે 60 કરોડ 50 લાખના ખર્ચે નવીન બનાવવામાં આવવાનો છે, જેનું ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ભૂમિપૂજન સાઠોદ ખાતે કરવામાં આવ્યું। દક્ષિણ પ્રયાગ તીર્થ ગણાતા અને નર્મદા નદી કિનારે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ તેમજ કરનાળી ખાતે હજારો યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ, પર્યટકો નર્મદા નદીના પાવન જળમાં સ્નાન અને દેવદર્શન કરવા તેમજ વિધિ વિધાન કરવા માટે આવતા હોય છે। બંને તીર્થસ્થાનો પર સરળતાથી પહોંચી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ડભોઈના સાઠોદથી ચાંદોદ સુધીનો 15 કિલોમીટરનો માર્ગ 10 મીટર પહોળો અને 4 ટ્રેક બનાવવા માટેની મંજૂરી મળી ગઈ છે। 60 કરોડ 50 લાખના ખર્ચે આ રોડનું નવીનીકરણ થશે, જેનું ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ઘણા બધા મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે 22 જાન્યુઆરી ભગવાન રામ અયોધ્યામાં પ્રતિષ્ઠિત થયા, તેને 2 વર્ષ પૂરા થાય છે, ત્યારે આપના મારફત સૌથી પહેલા તો તમામ રામ ભક્તોને ભગવાન રામના આશીર્વાદ મળે એવી શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આ વિસ્તારમાં સાઠોદથી ચાણોદ સુધીનો રસ્તો 15 કિલોમીટરનો એ 10 મીટર પહોળાઈનો રીકાર્પેટિંગ કરીને બનાવવા માટેનો 65 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે આજથી ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ઘણા વખતથી લોકોની માંગણી હતી, કારણ કે આ રોડ પર તેન તલાવ હોય કે ચાંદોદ ધાર્મિક વિધિ માટે આવતા હોય, કુબેર ભંડારીના દર્શને આવતા હોય, પોઈચા ખાતે જતા હોય કે અહીંયાથી રાજપીપળા જતા હોય, લોકોને ખૂબ જ તકલીફો પડતી હતી। ત્યારે વાહન વ્યવહારને ધાર્મિક યાત્રા આવતા લોકોને તકલીફ ના પડે એને ધ્યાનમાં રાખીને સરકારે લગભગ 80 કરોડ રૂપિયા આને માટે મંજૂર કર્યા હતા, પણ કોન્ટ્રાક્ટરે ડાઉનમાં જઈને એ ટેન્ડર ભર્યું હોય 65 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે આ કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે। હું આ વિસ્તારના તમામ ગામના લોકોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું। ડભોઈથી સેગવાનો મુખ્ય રસ્તો પણ અત્યારે સારી રીતે બની ગયો છે અને થોડી ઘણી કામગીરી બાકી છે, કામગીરી પણ ચાલુ છે। ત્યારે આ તમામ રસ્તાઓ થવાથી આ વિસ્તારના ગ્રામ્યજનોને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે। સાથે આ વિસ્તારમાં આવતા જતા જે ધાર્મિક યાત્રાએ આવતા હોય કે અન્ય કામે આવતા લોકોને પણ ખૂબ જ સુંદર સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। ત્યારે આ તબક્કે હું સરકારશ્રીનો દિલથી આભાર માનું છું અને તમામ જે નાગરિકો આ રસ્તાનો ઉપયોગ કરવાના છે તમામને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું।